જય સોમનાથ। ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ આજ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે। તેમણે પોલીસ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને ધ્વજા પૂજા તેમજ સોમેશ્વર મહાપૂજા ભાગ લીધો હતો। એસપી જાડેજા પાદ પૂજાની પાલખી યાત્રામાં પણ જોડાયા હતા। કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની અંગેની મહત્વની બેઠક પણ યોજી હતી। તેમજ એમના તરફથી મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે, જે ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી સ્ક્રીન ઉપર આપને એ બાઇટ સંભળાવવામાં આવશે। તો આપને આ સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો, કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો। 28 ઓગસ્ટના રોજ મેં સોમનાથ જિલ્લામાં એસપી ગીર સોમનાથ તરીકે ચાર્જ સંભાળ્યો છે। ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શન કરી ધજા ચડાવી અને આજરોજ ફર્સ્ટ સોમનાથ મંદિર સુરક્ષાની મિટિંગ લીધી છે અને સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે એના પદાધિકારીઓ અને સોમનાથ સુરક્ષાની પોલીસની ટીમ સાથે તમામ મુદ્દાઓ પર ડિસ્કશન કરેલ છે। શું શક્યતાઓ છે, શું જરૂરિયાત છે અને ભવિષ્યમાં યાત્રાળુઓ માટે કેવી રીતના વધારે અમે ઉપયોગી સાબિત થઈ શકીએ અને સોમનાથ મંદિરની સુરક્ષા હજી વધારે કેવી રીતના શ્રેષ્ઠતમ કરી શકીએ એ દિશામાં વિચાર વિમર્શ કર્યો છે અને ઘણા બધા મુદ્દાઓ અમારા ધ્યાન ઉપર આવેલા છે। અમે આ મુદ્દાઓને યોગ્ય સ્થાને પહોંચાડી અને ઘટતું કરશું। આપણે જાણીએ છીએ કે સોમનાથ જિલ્લો છે એ આપણી આંતરરાષ્ટ્રીય જળસીમા ધરાવે છે। 100 કિલોમીટર કરતાં પણ જે મોટી જે જળસીમા છે એ આતંકવાદી ગતિવિધિઓ અને એના માટે ખૂબ જ સંવેદનશીલ છે। સોમનાથ જિલ્લા પાસે 2 મરીન પોલીસ સ્ટેશન છે। એમાં જે દરિયાઈ સુરક્ષા જાળવવાનું કામ ખૂબ જ પડકારજનક છે। અમે પ્રયત્ન કરીએ છીએ કે આપણે સોમનાથ પોલીસ પાસે વધુમાં વધુ આધુનિક સાધનો હોય, સગવડો હોય, જેનો ઉપયોગ કરી આપણે મંદિર અને જિલ્લાની અને અંતે દેશની સુરક્ષામાં અગ્રેસર રહી શકીએ। જિલ્લાના તમામ નાગરિકોને હું મારી અપીલ છે કે ગણપતિ ઉત્સવના દિવસો ચાલે છે, ઈદ પણ આવવાની છે અને તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે। તો આપણે તમામ ધર્મના લોકો, તમામ જાતિ સંપ્રદાયના લોકો એક સાથે સંપીને રહીએ, કોઈ પણ જાતના નાના નાના વાદ વિવાદો ટાળીએ અને તમામ તહેવારો ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવીએ, જેથી કરી અને આપણા જિલ્લાની એકતા અને અંતે રાષ્ટ્રની એકતા જળવાઈ રહે અને આપણે ખૂબ જ અગ્રેસર થઈ શકીએ।